બે સમકેન્દ્રીય રીંગો છે. આ પ્રથમ રીંગ, અને આ બીજી રીંગ. पहली रिंग ની ત્રિજ્યા 40 સેન્ટીમીટર, બીજી રીંગ ત્રિજ્યા 80 સેન્ટીમીટર. આ 40 સેન્ટીમીટર R1 અને R2. ચાલીસ સેન્ટીમીટર અને 80 સેન્ટીમીટર. આંટાઓની સંખ્યા 20 આપીશ. 0.4 એમ્પિયર અને 0.6 એમ્પિયર વિદ્યુત પરસ્પર વિરુદ્ધ દિશામાં. मान लो कि हम I1 આપે, આમાં ઊંધી દિશામાં I2 આપે. I1 બરાબર 0, ગમે તેમાં પાસ 6 એમ્પિયર. તો આ સ્વાધ્યાયમાં આપણો દાખલો જ હતો જ, વધારાના સ્વાધ્યાયમાં પહેલો જ દાખલો હતો. તો પહેલું તો પહેલી રીંગનું ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર μ0 Ni થશે. કેન્દ્ર પર 2R I1 R1. એ જે બીજી રીંગનું ચુંબકીય ક્ષેત્ર μ0 Ni2 upon 2R2. કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર યાદ આવે, μ0 n હટાવતો n વડે ગુણવા પડે આપણે. આમાં પ્રવાહ આમ જાય છે, અંગૂઠો બહાર આવશે એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર બહાર. આમાં પ્રવાહ આમ જાય છે તો આંગળીઓ આમ વળવાની એટલે અંગૂઠો અંદર ગયો, આનું ચુંબકીય ક્ષેત્ર અંદર આવશે. રાઈટ. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું થાય? બંનેની બાદબાકી કરવી પડે. બાદબાકી B1 - B2 થાય, B2 - B1 પણ થાય. તો મેં તમને સમજાવ્યું, જેની ત્રિજ્યા નાની એનું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય. તો R1 ની ત્રિજ્યા નાની છે એટલે B1 મોટા છે, એટલે B1 - B2. તો B1 ની કિંમત શું થાય? μ0 Ni1. હા, હું બધા કરાવી દઈશ, બધા ચેપ્ટર તમે ચિંતા ના કરશો. 2R2 μ0 n upon 2 કોમન નીકળશે. તો જેની ત્રિજ્યા નાની એનું ચુંબકીય ક્ષેત્ર મોટું, જેની ત્રિજ્યા મોટી એનું ચુંબકીય ક્ષેત્ર નાનું. તો μ0 આપણે જવાબ μ0 ના સ્વરૂપમાં આપેલો છે એટલે μ0 એમને એમ રહેશે ને. 8 આપ્યા છે. I1 0.4 છે. R1 40 સેન્ટીમીટર એટલે 0.40 થાય. I2 આપણને આપે છે 0.6 અને R2 0.80. આ 10 થશે. આ બેનો ભાગાકાર કરજો, આ બેનો ભાગાકાર કરજો. ઓકે, અથવા લસા લેજો. μ0 ના સ્વરૂપમાં લાવજો. બોલો, આવડશે ને? આવડે? એટલે સાદુરૂપ આપજો હોમવર્ક લખો ત્યારે. બરોબર. MCQ નંબર એટલે આમાં ટ્રીક ના હોય. આ તો ગણવું જ પડે ને, બાદબાકી. ઓકે, 2.5 ને એટલે 25/10. સાદુરૂપ જોડે જાઓ. चल MCQ नंबर 2. m दर वाળો એક કણ
ક્યુ વીજભાર ધરાવે છે. આ કણને વી જેટલા વિદ્યુત સ્થિતિમાનના માનના તફાવત હેઠળ પ્રવેગિત કરી સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં ક્ષેત્રને લંબરૂપે દાખલ કરતા તે આર ત્રિજ્યાના વર્તુળાકાર ના માર્ગે ગતિ કરે છે. તો આ કણ માટે વીજભાર અને દળનો ગુણોત્તર Q/m બરાબર ખાલી જગ્યા. તો આપણને ખબર છે m દળ ધરાવતા વીજભારિત કણને વી જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત થાય તે માટે સૂત્ર યાદ કરો. આપણે લખાયેલું તો નોંધ કરીને આ બે ત્રણ દાખલામાં પણ લખ્યું છે. ગતિ ઉર્જા બરાબર કાર્ય, ગતિ ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થાય. યાદ આવે ને સૂત્ર? આવી વોલ્ટેજ છે એટલે આવી ઉડાડતા નહીં, આવી વેગને દેખો, વેગને મેં આમ વાળ્યો છે. ઓકે, ઉડાડતા નહીં. યાદ આવે ને સૂત્ર આપણે કરાવેલું છે. ઓકે, કેવી રીતે એની સાબિતી બી મેં તમને સમજાવ્યું. પણ યાદ રાખવાનું છે વિદ્યુત સ્થિતિમાં તફાવત એટલે 1/2 mv² બરાબર QV. ઓકે, હવે આ કણ ચુંબકીય ક્ષેત્રમાં આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે. તો કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તે માટે કેન્દ્રગામી બળ બરાબર શું થાય? ચુંબકીય બળ લખતા આપણે ભાઈ, કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય. અહીંથી વીવી ઉડે એટલે mv બરાબર QBR થાય. એમાં v ની જરૂર પડશે. તો અહીંથી હું v ને કરતા બનાવું એટલે v² બરાબર શું થાય? 2QV/m થાય. અને સમીકરણ 1 આપીએ. અહીંમાં વર્ગની જરૂર છે, બંને બાજુ વર્ગ કરી દઈએ એટલે m², v², q² b² r² થઈ જાય. v² ની કિંમત આપે છે 2QV/m. 2QV/m બરાબર q² b² r² થાય. અહીંથી કેમ એમ ઉડે 2QV/m q² b² r². અહીંથી QQ જશે ને, ભૂલ કરી, ભૂલ ઉપર એમ થશે. ઓકે, સર અહીંથી QQ જશે ને 2VM QB² r². એમ નીચે જાય. આ 2V આ b² r² નીચે આવશે એટલે Q/m. તો Q/m નો ગુણોત્તર કોના બરાબર છે? ઓપ્શનમાં જોઈએ તો 2V/b² r². ઓપ્શન એ આવે 2V/b² r². મેં સ્મોલ r ધાર્યો છે, અહીંયા કેપિટલ r. રાઈટ? એક નોંધ કહું, સાંભળજો. આ જે Q/m છે ના ગુણોત્તરને વિશિષ્ટ વીજભાર કહેવાય. શું કહેવાય? વિશિષ્ટ વીજભાર. ઓકે, જેમ કે આપણે રો ને આપણે વિશિષ્ટ અવરોધ પણ કહેતા, રો ને અવરોધકતા પણ કહેવાય અને વિશિષ્ટ અવરોધ પણ કહેવાય. તો તમને એવું પૂછાય કે હાઇડ્રોજનનો વિશિષ્ટ વીજભાર ખાલી જગ્યા. તો તમારે અહીંયા Q/m લખવા પડે. હાઇડ્રોજનમાં એક જ પ્રોટોન હોય એટલે એનો વીજભાર 1.6 × 10⁻⁹. તો હાઇડ્રોજનમાં એક જ વીજભાર, તો એક જ વીજભારનું દળ પ્રોટોન બરાબર મૂકી શકો, સાદું આપી શકો. રાઈટ? પૂછાય તો. ઓકે,
एमसीक्यू नंबर बीजा बीजो एमसीक्यू आवड़ी गयो बधाने खबर पड़ी गई रेडी ने ओके कई जगह वर्ग भाई बरोबर तो है 2v/v²r² वर्ग है ओके समान चुंबकीय क्षेत्र बी ने अरे v² ની કિંમત મૂકી છે મેં આ v² બરાબર આટલા છે સમાન ચુંબકીય ક્ષેત્ર બી ને લંબરૂપે પ્રોટોન ડ્યુટેરન અને આલ્ફા પાર્ટિકલ સમાન ગતિ ઉર્જા સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે અનુક્રમે તેમના ગતિપથની ત્રિજ્યાઓ આરપી આરડી અને આર આલ્ફા હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો તમે ચેપ્ટર 4 માં જો તમે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ લખેલો છે ઓકે ક્વેશ્ચન એવો હતો કે પ્રોટોન ડ્યુટેરનનું દળ પ્રોટોન કરતા બમણું છે જો બંનેને સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન ગતિ ઉર્જા સાથે દાખલ કરવામાં આવે તો તેમની ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર ગુણોત્તર કેટલો થશે એવો ક્વેશ્ચન એક્સ્ટ્રા છે સેમ ટુ સેમ આમાં 3 કણો વિશે આપેલું જે મેં એક્સ્ટ્રા મૂકેલો 2 કણો વિશે મૂકેલો છે એટલે તમે જે પેમ્પલેટ ખોલો તો એક્સ્ટ્રા દાખલો જોજો ઓકે તો 3 છે પહેલું છે પ્રોટોન બીજો છે ડ્યુટેરન અને ત્રીજો છે આલ્ફા તો પ્રોટોન નું દળ આપણે એમપી લખીએ ડ્યુટેરન નું દળ એમડી લખીએ ડ્યુટેરન નું દળ એ પ્રોટોન કરતા બમણું છે અને આલ્ફા નું એ પ્રોટોન કરતા 4 ગણું છે આનો વીજભાર ક્યુપી લખું ડ્યુટેરન નો વીજભાર એ પ્રોટોન બરાબર છે આપણે જાણીએ જ છીએ અને આલ્ફા નો વીજભાર એ પ્રોટોન કરતા બમણો છે મેં ચેપ્ટર 2 માં સમજાવેલું છે પ્રોટોન કરતા બમણું સારું પહેલું રકમમાં સમાન ગતિ ઉર્જા આપી છે યાદ રાખવાનું બોલ કઈ ગતિ ઉર્જા છે સમાન ગતિ ઉર્જા તો શું થાય તો અહીં કણ વર્તુળાકાર માર્ગે કણ ગતિ કરતો હોવાથી કેમ વર્તુળાકાર માર્ગે કેમ કે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ થાય વી ઉડે એમવી ને આપણે શું કહેતા વેગમાન સમીકરણ સમાન ગતિ ઉર્જા સાથે દાખલ થાય ને કે બરાબર શું થતું ગતિ ઉર્જા p²/2 એમ યાદ આવ્યું 11 સાયન્સમાં ચેપ્ટર 6 માં ભણેલા છે તો p² બરાબર 2km સ્ક્વેર ને દૂર કરી અંડર રૂટ થાય મેં થિયરી વખતે પણ સમજાવ્યું તમને સમીકરણ 2 અહીંયા p અહીંયા પણ p બંને સમાન તો 1 અને 2 પર છે qbr બરાબર √2km છે તો આ ગતિપથની ત્રિજ્યા શોધવાની છે તો ત્રિજ્યા એ દળના વર્ગમૂળના સમપ્રમાણ વીજભારના શું છે વ્યસ્તમાં છે કેમ અહીંયા દળ સર લીધું કેમ કે દળ દેખો દરેકમાં અલગ અલગ છે વીજભાર પણ અલગ અલગ છે પણ જે મેં એક્સ્ટ્રા પૂછ્યું એમાં ખાલી પ્રોટોન ને ડ્યુટેરન વિશે જ વાત છે તો પ્રોટોન અને ડ્યુટેરન વીજભાર પણ સરખા છે તો એ વખતે ક્યુ ને લેવાની જ પણ નથી સીધું r છે √m આ 2 કણ આપ્યા હોય તો આ ત્રીજામાં દેખો વીજભાર બદલાય છે આ બંનેનો વીજભાર સરખો હોય પણ આનો બદલાય છે માટે m અને q બંને લેવા પડે ગતિ ઉર્જા તો અચળ છે 2 પણ અચળ છે b પણ અચળ છે એટલે લીધા નથી તો પહેલું પ્રોટોન માટે બીજો છે ડ્યુટેરન છે ત્રીજો છે આલ્ફા છે ગુણોત્તર લેવાનો તો mp/qp બોલો md/qd બોલો m alpha/q alpha રાઈટ
તો આ એમને MP upon QP, MD એટલે 2MP upon QP, કેમ કે QD બરાબર QP હતા. આ 4MP upon 2QP, QP 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 જશે, MP 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 જશે, 1 વધશે, √2 વધશે, 4 નું વર્ગમૂળ 2 થાય, 2 ભાગ્યા 2 એટલે 1 થાય. એનો મતલબ એમ થયો RP RD RR, RP બરાબર R આલ્ફા, બંને સરખા છે. દેખો બંને ત્રિજ્યા સરખી છે, પણ √2 લે 1.41 થાય ને, એટલે RD ની ત્રિજ્યા વધારે હશે, એટલે જવાબ આવશે ઓપ્શન બી. આવડે? આવડે બધાને? MCQ નંબર 4. એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર બી ને લંબરૂપે R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન અડધા પરિભ્રમણ દરમિયાન પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા ખાલી. ચલો અહીંથી આપણે અહીંયા લઈ ગયા, બરાબર. ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે આપણે R ત્રિજ્યાના માર્ગ પર અડધા પરિભ્રમણ પર એક વીજભારને લઈ જઈએ. તો આ વીજભાર પર બાહ્ય બળ વડે થતું કાર્ય 0. ઓકે, અને આપણને ખબર છે કોઈ પણ વીજભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એની ગતિ ઉર્જા કેવી હશે? અચળ. હા ને, તો અહીંયા બાહ્ય, તો આ અહીંયા જે ગતિ ઉર્જા છે એટલી જ અહીં ગતિ ઉર્જા છે. તો અર્ધવર્તુળાકાર માર્ગે જાય તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો છે? એ કાર્ય બરાબર, પણ ગતિ ઉર્જામાં થતું ફેરફાર 0 છે, રાઈટ? મીન્સ કાર્ય 0 છે, તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર પણ શું થશે? 0 થશે. અહીંયા ડેલ્ટા કે, ઓકે, કારણ કે ગતિ ઉર્જા કેવી હોય છે? અચળ. એટલે કણ અહીંથી અહીંયા, એટલે ગતિ ઉર્જામાં શું થાય છે? ફેરફાર. તો પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ઓકે, જવાબ શું હશે? 0, 0. ओके, MCQ नंबर देखिए 5. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અતિ લાંબા સુરેખ તાર એકબીજાને સમાંતર રાખી બંનેમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો આ વખતે તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે આ તારમાં પ્રવાહ 1 એમ્પિયર જેટલો કરવામાં આવે અને પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું? તો પહેલી વખત 2 એમ્પિયર જાય છે, પછી 1 એમ્પિયર જાય છે. પહેલા તો બે સમાંતર તારો વચ્ચે લાગતા બળનું સૂત્ર શું હતું? μ0 I1 I2L upon 2 pi d લખાયા છે. d બે તારો વચ્ચેનું અંતર, r એટલે કોઈ તારના ખંડ પર લાગતું બળ. તો F ચલે શું લખાય? I1 I2 લખાય. તો નવી કન્ડિશન F ડેશ લખાશે, I1 ડેશ I2 ડેશ. તો આ બંનેનો ગુણોત્તર લઈએ એટલે F ડેશ બાય F, I1 ડેશ I2 ડેશ I1 I2 એ લખજો 2 અને 1 નો ગુણોત્તર. તો F ડેશ બાય F, I1 ડેશ નવો પ્રવાહ 1 એમ્પિયર છે અને મૂળ પ્રવાહ તો 2 F ડેશ, F ઉપર જશે એટલે 1/4 આવશે, એટલે F/4. F/4 અને F/4 બંને જગ્યાએ દેખો, પણ આપણે ભણે બંનેમાં તારમાં એક જ દિશામાં પ્રવાહ જાય તો શું થતું? આકર્ષણ. વિરુદ્ધ દિશા શું? અપાકર્ષણ. તો અહીંયા આકર્ષણ છે ને અહીંયા અપાકર્ષણ. જવાબ શું આવશે? બોલો. આકર્ષણ. એટલે યાદ આવી ગયું ભાઈ. એટલે આવડે MCQ. તૈયાર? 6 નંબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQR અતિ લાંબા સુરેખ તારમાંથી અનુક્રમે
અનુક્રમે 20 એમ્પિયર, 40 એમ્પિયર, 60 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. તો આ સ્થિતિમાં તાર ક્યુ પર લાગતા પરિણામી બળની દિશા તાર ક્યુની ખાલી જગ્યા બાજુ હશે. પહેલું આને ટ્રીક વાઇઝ સોલ્વ કરીએ પહેલા. બરોબર, બોલો આમાં 20 એમ્પિયર, બોલો આમાં 40 એમ્પિયર અને આમાં 60 એમ્પિયર. બોલો અહીંયા તાર પી છે, ક્યુ છે. ટ્રીક નંબર 1, પહેલા પ્રવાહ દેખવાનું ક્રમશઃ વધતો જ ગયેલો છે, 20, 40, 60. હા, ઓકે, એટલે વધતા ક્રમમાં છે, કાં તો ઘટતા ક્રમમાં હોવું જોઈએ, નક્કી કરી લેવાનું. ઓકે, અહીંયા 20 હોય, પછી 40 હોય, પછી અહીંયા 10 હોય, એવું નહીં ચાલે. કાં તો વધતા ક્રમમાં, કાં તો ઘટતા ક્રમ. ઓકે, સર. તો આ બંને તારો વચ્ચે લાગતું બળ ક્યાં હશે? બંનેમાં એક જ દિશામાં પ્રવાહ જાય છે, એટલે બંને વચ્ચે આકર્ષણ લાગે. આકર્ષણ લાગેલા બંને તાર નજીક આવે ને, તો નજીક ક્યારે આવે? એક વ્યક્તિ અહીંયા ઉભો હોય, માન લેવું છે આ તારને નજીક લાવો હોય, તો આમ બળ લગાવવું પડે તો નજીક આવે, અને આ તારના સાઈડ બળ લગાવે. એટલે એનો એક હાથ છે તારને આમ ખેંચે, બીજો હાથ આમ, તો તાર બે નજીક આવે. તો પી અને ક્યુ તાર વચ્ચે લાગતું બળ ક્યાં હશે? એમની વચ્ચે હશે. કન્ફર્મ થઈ ગયું. હવે ક્યુ અને આર માટે જો, આમાં પ્રવાહ ઉપર જાય છે, આમાં પ્રવાહ નીચે જાય, એટલે બંને વચ્ચે અપાકર્ષણ થાય. તો અપાકર્ષણ થાય તો બંને તારને ક્યાં લઈ જવા પડે? દૂર લઈ જવા પડે ને. તો એક વ્યક્તિને અહીંયા ઉભું રહેવું પડે ને, બીજા વ્યક્તિને, અને એક વ્યક્તિને અહીંયા ઉભું રહેવું પડે. તો આ તારને આમ દૂર લઈ જાય, અને આ તારને આ સાઈડ લઈ જાય. તો તમે નક્કી કરો બળ વધ્યું કઈ બાજુ? આ બે બળો અહીંયા આવ્યા, તો ક્યુ તારની ડાબી બાજુ વધુ બળ હશે. તો પરિણામી બળ ક્યાં હશે? ક્યુ ની ડાબી બાજુ. હવે પ્રશ્ન થાય, સર અહીંયા અલગ અલગ, અહીંયા 20, 40 અને 10 આપ્યા, તો તમારે શું કરવાનું? તમારે એફ થી શોધવો પડે. મ્યુ 0 I1 I2L upon 2 pi y. એટલે એફ ચલે તમારે શું લઈ લેવાનું? I1 I2. ઓકે, તો આ બે માં 20 ને 40 છે, તો 20 ગુણ્યા 40 થયા, તો કેટલા થયા? અહીંયા 800 ન્યૂટન જેવું થાય. અંતર સમાન છે, એના સંદર્ભમાં લીધું છે. ઓકે, અને સમાન જ છે, તો આ વચ્ચે શું થાય? એફ ડેશ શું થાય? I1 I2 ડેશ થાય. 40 ને 60 છે, 6 ચોક 2400 ત્યાં. ઓકે, તો 2400 અહીંયા પણ લાગે ને 2400 અહીંયા પણ લાગે, એટલે 2400 પ્લસ કેટલા થયા? 800. એટલે કેટલા થયા? વધી ગયું. ડાબી બાજુ બળ વધારે આવે. એટલે પડી ગઈ, સમજ ના પડી મારી વાત? એટલે ક્લિયર ને? કમ્પ્લીટ. ઓકે, પણ આ ટ્રીક યાદ રાખવાની, ક્રમ વધતા ક્રમમાં હોય કાં તો ઘટતા ક્રમમાં હોય ત્યાં વાપરવાનું, અને ઓછું વધતું હોય તો આ રીતે વાપરી દેવાનું. લખી દેવાનું. પછી આ બાજુ બે બિંદુ આવે છે, તો 800 પ્લસ 2400 કરવાનું. અહીં એક જ બિંદુ આવે છે. સિમ્પલ ટ્રીક, બહુ લાંબી રીત કરવી ના પડે. MCQ નંબર देखिए 7. ક્લિયર ના બધાને? આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે, તથા તેનું કેન્દ્ર O પર રહે તેમ XY સમતલમાં રાખેલ છે. તો આ વર્તુળાકાર લૂપનું વલણ કેવું? આપણને આ રીતે વર્તુળાકાર લૂપ આપેલી છે, બરોબર. આની અંદર પ્રવાહ દિશા જાય સમઘડી દિશામાં. ઓકે, ચેક કરી વિચારી. હું આ તારનો એક નાનો ખંડ વિચારું, આટલો સેમ અહીંયા પણ વિચારું. તો ચેક કરો, આમાં પ્રવાહ આ દિશામાં જાય છે, ઉપર આમ જાય છે,
આમાં પ્રવાહ આમ જાય એટલે બંનેમાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં જાય છે. હમણાં સમજાયું જે બે તારોમાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં જાય તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે એટલે આ તાર પર બળ આ દિશામાં લાગશે, દૂર જશે, અને આમાં પણ બળ આ દિશામાં લાગશે. એ જે ચેક કરો અહીંયા પણ વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે એટલે અહીંયા પણ અપાકર્ષણ બળ લાગશે. તો આ બધી બાજુ પર બળ બહારની બાજુ લાગે એટલે શું થાય, રિંગ ખેંચાય, ખેંચાય રિંગ શું થાય, પ્રસરે. તો રિંગ શું થશે, પ્રસરવાનું કાર્ય કરશે. જવાબ આવશે પ્રસરવા. જો પ્રવાહ સમઘડીની જગ્યાએ વિષમઘડી આપ્યો હતો પણ આ જવાબ આવડે ના આવડે બોલો, સમજણ પડી ગઈ વાત, ક્લિયર ને બધાને? MCQ નંબર 8, સમાન વિદ્યુત ક્ષેત્ર ને સમાન ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે. એક ઇલેક્ટ્રોન અધો દિશામાં ગતિ કરે તો આથી આ ઇલેક્ટ્રોન ખાલી જગ્યા થાય. જો તો પહેલું અધો દિશામાં ચુંબકીય ક્ષેત્ર દોરું, માનો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે એટલે બી આપવું. વિદ્યુત ક્ષેત્ર પણ અધો દિશામાં છે, એ ખરી સિમ્બોલ થી આપણે બતાવીએ. આ વિદ્યુત એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં પણ અધો દિશામાં જ ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોનનો વેગ અને બીની દિશા એક જ થઈ. તો આપણે સૂત્ર ભણ્યા હતા EVB sin θ ઇલેક્ટ્રોન માટે એક જ દિશામાં છે એટલે થીટા 0 થાય, sin 0 0 થાય. તો ઇલેક્ટ્રોન પર ચુંબકીય બળ વડે લાગતું બળ કેટલું, ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ કેટલું, 0. તો F0 થયા તો ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે, રેખીય ગતિ કરે. રેખીય ગતિ કરીને ક્યાં આવશે, સીધો વિદ્યુત ક્ષેત્રમાં આવશે. વિદ્યુત ક્ષેત્રનો આ છેડો ધન કહેવાય, આપણે ઋણ કહેતા, કેમ કે વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ જાય. તો ઇલેક્ટ્રોન પર બળ ક્યાં લાગે, ધન છેડા તરફ લાગે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થઈને પાછો આમ જશે. તો આ ફૂલ સ્પીડમાં આવ્યો ખરો, પણ વિદ્યુત ક્ષેત્રની વેગ શું કરશે, રોકશે, ઘટાડશે, ઉભો રહેશે અને વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. તો ઇલેક્ટ્રોન નો વેગ શું થશે, ઘટશે. એટલે ક્લિયર બધાને? તો ઇલેક્ટ્રોનના વેગમાં શું છે, ઘટાડો થાય. નોંધ, જો પ્રોટોન આપે હોય તો વેગમાં વધારો થાય. કેમ વધારો થાય, કેમ કે પ્રોટોન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલે જે વેગથી દાખલ થયો હોય એનાથી વેગ પાછો વધશે, ફરી ધક્કો મારશે પાછળથી. રાઈટ? અને વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોનનો વેગ ઘટશે. MCQ નંબર 9 देखिए, એકબીજાથી r જેટલા અંતરે રાખેલ બે સમાંતર પાતળા વાહક પાતળા લાંબા તારમાં દરેકમાં I વિદ્યુત પ્રવાહ વહે છે. આથી કોઈ એક તારની એકમ લંબાઈ દીઠ બીજા તાર પર લાગતા બળનું માન કેટલું. તો બે સમાંતર તારો છે, એકબીજાથી r જેટલા અંતરે રહેલા છે, બંનેમાં પ્રવાહ એક જ દિશામાં વહે છે, પાછો સમાન વહે છે. તો સૂત્ર આપણે ભણે μ0 I લખાશે ઇન્ટુ L અપોન 2 π r લખાશે, બે તાર વચ્ચેનું અંતર. આપણે તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવાનું છે એટલે μ0 I² અપોન 2 π r થશે. એકમ લંબાઈ દીઠ લાગતા બળને આપણે સ્મોલ f પણ કહેતા. તો જવાબ આવશે μ0 I² અપોન 2 π r.
અને એકમ લંબાઈ દીઠ લાગતા બળ દાખલા પણ હતા આપણે. ઓકે, ચલો એમસીક્યુ નંબર 10. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટ મીટરને પરિપથમાં જોડેલ છે. વોલ્ટ મીટરનો અવરોધ ખૂબ જ મોટો, એને આપણે લગભગ અનંત કહેતા. તો આ વોલ્ટ મીટર વડે દર્શાવતો વોલ્ટેજ કેટલો, આ વોલ્ટેજ શોધવાનો. પહેલા હું આકૃતિ દોરું. આ વોલ્ટ મીટર, અવરોધ, અવરોધ, આ વોલ્ટ મીટર, આ 10 ઓહ્મ, 10 ઓહ્મ, 10 વોલ્ટ. તો આ બેટરીમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? વોલ્ટેજ શોધો. વી બરાબર આઈઆર સૂત્ર વાપરવું પડે ને, અવરોધ છે પણ આઈ નથી, તો પહેલા આઈ શોધવું પડે. આઈ સીધે સીધો અહીંથી પસાર થશે. આ ભલે જંક્શન રહ્યું, પ્રવાહ અહીંયા જશે નહીં. કેમ નહીં જાય? કેમ કે આનો અવરોધ બહુ જ મોટો છે. વી અપોન આઈ, તો આઈ બરાબર વી અપોન આર. વી આપણી પાસે 10 વોલ્ટની બેટરી છે, અવરોધ આપણી પાસે 20 ઓહ્મનો છે, એટલે 1/2 એમ્પિયર થશે. 20 કેમ? કુલ અવરોધ. તો 10 વોલ્ટને સમાંતર પ્રવાહ મળી ગયો, તો પ્રવાહ ગુણ્યા અવરોધ કરી એટલું વોલ્ટ મીટર રીડિંગ બતાવે. તો વોલ્ટ મીટરનું રીડિંગ V1 બરાબર IR1 લખી દો. I તો 1/2 છે, અવરોધ 10 છે, તો કેટલું રીડિંગ કરશે? 5 વોલ્ટ. એટલે આપણે